આજે આપણે મોજેદરિયા ચેનલમાં સુખ અને દુઃખ તો બે રથના પડ્યા છે તેની સુંદર દ્રષ્ટાંતભરી વાત સાંભળીએ અને જીવનમાં ઉતારી મજબૂત મનોબળથી આપણા જીવનને આગળ વધારીએ। એક બગીચામાં સુંદર આંબાનું ઝાડ હતું। તેની ઉપર સરસ મજાના ફળ કેરીઓ આવેલી હતી। તે ઝાડ હંમેશા બહુ જ ખુશ રહેતું કે હું હંમેશા કેટલા જીવો માટે ખુશીનું કારણ બનું છું। કેટલા પક્ષીઓ મારા પર બેસે છે, આનંદ લે છે, કિલ્લોલ કરે છે। લોકો પણ કેટલા ખુશ છે, મારી છાયામાં શાંતિથી બેસે છે। પરંતુ અમુક સમય જતાં તેના પાંદડા ખરવા લાગ્યા એટલે એને ચિંતા થવા લાગી અને લોકોને પણ આ ઝાડ નીચે બેસવાનું છોડી દીધું। બધા પક્ષીઓ પણ પોતાના મારા બીજા વૃક્ષ પર મૂકવા એને છોડી દીધું, જેથી આ વૃક્ષ બહુ જ દુઃખી થવા લાગ્યું। પરંતુ ધીરે ધીરે મોસમ બદલ્યું, ફરીથી નવા પાન આવ્યા, લોકો ફરીથી તેની છાયામાં બેસવા લાગ્યા, બધા પક્ષીઓ પણ પાછા આવી ગયા। ત્યારે આ ઝાડને એક વાતની સમજ આવી ગઈ કે સુખમાં બધા સાથ આપે છે, પરંતુ દુઃખમાં કોઈ આસપાસ પણ નથી આવતું। પરંતુ જ્યારે ફરીથી એના ઉપર ફળ લાગ્યા તો લોકો એની ઉપર પથ્થર મારવા લાગ્યા કેરી તોડવા માટે, જેથી આ વૃક્ષને વધુ એક વાતની સમજ આવી ગઈ કે જો તમે આ દુનિયાને કંઈક સારું આપો છો ત્યારે પણ લોકો પથ્થર મારશે જ। અર્થાત જિંદગીમાં આપ કોઈ દુઃખમાંથી, વિકટ પરિસ્થિતિમાંથી પસાર થઈ રહ્યા છો તો ચિંતા ના કરો। એકવાર જ્યારે આ મોસમ બદલાઈ જશે ત્યારે બધું જ બદલાઈ પણ જશે અને તમારું જીવન એકદમ સરળ અને મનોબળથી આગળ વધશે।